તો ચાલો આજે તમારી સાથે શેર કરીશ ગોળ કેરીની રેસીપી। આ ગોળ કેરી આપણે જે રીતે છૂંદો અને કટકી તડકા છાયાના બનાવીએ છીએ તે રીતે મેં બનાવી છે। આ રીતે બનાવવાથી ગોળ કેરીમાં જે કટકા હોય છે કેરીના તે એકદમ નરમ રહે છે અને ગોળ કેરીનો રસો પણ એકદમ પરફેક્ટ બને છે, નહીં ઘાટો નહીં પતલો। તો ગોળ કેરી બનાવતી વખતે જે કાંઈ પણ પ્રોબ્લેમ આવે છે, કટકા ચવડ થઈ જાય છે કે રસો ઘાટો કે પતલો બને છે, તો દરેક પ્રશ્નોનું સોલ્યુશન આ વિડીયોમાં છે, તો વિડીયો ધ્યાનથી જોજો। તો હવે ગોળ કેરી માટે કેરી કેવી લેવાની તે જોઈ લઈએ। તો રાજાપુરી કેરી જ પસંદ કરવાની, પણ ઉપરથી જો આવી પીળી થઈ ગઈ હોય તો તે કેરી નહીં લેવાની। ગોળ કેરી માટે ઉપરથી એકદમ સરસ લીલી અને કડક હોય તેવી જ કેરી પસંદ કરવાની છે ગોળ કેરી માટે। હવે ગોળ કેરીના કટકા મેં માર્કેટમાં જ કટ કરાવી લીધા છે, છાલ કઢાવીને। ગોળ કેરીમાં ક્યારેય છાલવાળી કેરીના કટકા નહીં લેવાના, તેના લીધે પણ કટકા ચવડ બને છે। અને પછી મેં આ રીતે જે વચ્ચે ગોટલીનો ભાગ હોય તે કાઢી અને કટકાને 3 થી 4 વખત એકદમ સરસ ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે। માર્કેટમાંથી કેરીને કટ કરાવીને લાવો એટલે આવીને તરત જ પહેલાં પાણીમાં નાખી દેવાની, જેથી કટકા કાળા ન પડી જાય। અને પછી વચ્ચેથી ગોટલીનો ભાગ કાઢી 3 થી 4 વખત એકદમ ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના અને પછી ચાળણીમાં 10 થી 15 મિનિટ માટે નિતારી લેવાના છે, જેથી બધું જ પાણી નીકળી જાય। 10 મિનિટ પછી કટકા એકદમ સરસ નીતરી જાય એટલે લઈ લેવાના એક તપેલામાં। અને હવે આ કટકાને હળદર મીઠામાં આથવાના છે। તો મેં અહીંયા 1 કિલો કેરીના કટકા લીધા છે, તો તેના માટે હળદર અને મીઠું કેટલા લેવાના તે જોઈ લઈએ। હવે આ કટકાને એક શાક ગણી લેવાનું છે કે આટલું શાક હોય તો કેટલી હળદર અને કેટલું મીઠું જોઈએ। તો મેં અહીંયા હાફ ટીસ્પૂન હળદર અને 1.5 ટીસ્પૂન મીઠું લીધું છે। મીઠું બહુ વધારે પડતું ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો મીઠું વધારે થઈ જશે તો પણ કટકા ચવડ બનશે, કેમ કે વધારે મીઠાને લીધે કેરી પાણી વધારે છોડી દેશે અને તેના લીધે કટકા ડ્રાય અને ચવડ થઈ જશે। અને બીજી પણ એક વાત કે ગોળ કેરીમાં ક્યારેય ઉપરથી મીઠું નથી નાખવાનું હોતું। 1 કિલોની ગોળ કેરી તમે બનાવો તો જે કાંઈ પણ મીઠું છે તે આ કેરીના કટકામાં જ આવી જવું જોઈએ, તે રીતે મીઠું એડ કરવાનું છે। કેરીના કટકા તમે પછી આગળ જ્યારે મસાલામાં અને ગોળ સાથે એડ કરો તો બધી જ ગોળ કેરીમાં મીઠાનો ટેસ્ટ બેલેન્સ થઈ જાય, તે રીતે જ આ કટકામાં મીઠું એડ કરવાનું છે। અને હવે આગળ આખી ગોળ કેરીની પ્રોસેસમાં ક્યાંય પણ મીઠાનો ઉપયોગ નથી કરવાનો, તો ખાસ યાદ રાખવાનું જ્યારે પણ કટકાને હળદર મીઠામાં આથીએ ત્યારે એ જ રીતે મીઠું એડ કરવાનું કે કિલો 1 કિલો ગોળ કેરીનો ટેસ્ટ બેલેન્સ થઈ જાય। કટકામાં હળદર અને મીઠું નાખીને આ રીતે ઉછાળીને અથવા તો ચમચાથી મિક્સ કરી લેવાનું। હાથનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, આપણા હાથની ગરમીથી કટકા ચીકણા થઈ જાય છે। અને હવે ઢાંકીને મૂકી દઈએ આ કટકાને 2 દિવસ માટે। દિવસમાં 2 થી 3 વખત આ રીતે ઉછાળીને અથવા તો ચમચાથી કટકાને મિક્સ કરતા રહેવાનું, જેથી હળદર મીઠું એકદમ સરસ બધા જ કટકામાં મિક્સ થઈ જાય। ફરી પાછું ઢાંકીને મૂકી દેવાનું। હવે આજે 2 દિવસ થઈ ગયા છે। ગુરુવારે બપોરે 12 વાગે મેં કટકાને હળદર મીઠામાં નાખ્યા હતા, તો આજે શનિવારની બપોર થઈ ગઈ છે, શનિવારના બપોરના 12 વાગ્યા છે। તો હવે કટકાને પહેલાં એક ચાળણીમાં નિતારી લઈએ અને 10 થી 15 મિનિટ માટે નીતરવા દેવાના, જ્યાં સુધી આ બધું જ ખાટું પાણી નીતરી ન જાય કટકામાંથી ત્યાં સુધી। તો મૂકી દઈએ ઢાંકીને 10 થી 15 મિનિટ માટે સાઈડ પર। બધું જ ખાટું પાણી નીતરી જાય એટલે હવે આ કટકાને એક કપડા પર 1 કલાક માટે સૂકવી દેવાના છે। પંખો પણ નહીં, એસી પણ નહીં અને તડકો પણ નહીં, રૂમ ટેમ્પરેચર પર આ કટકાને 1 કલાક માટે આ રીતે છૂટા છૂટા ગોઠવીને સૂકવી લેવાના। હવે 1 કલાક પછી કટકા સુકાઈ જાય એટલે પહેલાં એક તપેલીમાં કે બાઉલમાં ભરી લઈએ। વાસણ એવું લેજો કે જે કટકાથી આખું ભરાઈ જાય, તો આગળ ગોળનું માપ કરવાનું છે તો સરળતા રહેશે। આખું વાસણ ભરાઈ જશે તો તે રીતે ગોળનું માપ પરફેક્ટ આવશે। મેં અહીંયા કટકાને થોડા પ્રેસ કરીને દાબીને આખી તપેલી ભરી દીધી છે। હવે કેરીના કટકાને લઈ લઈએ પહેલાં એક મોટા તપેલામાં, અને હવે જે તપેલીના માપથી આપણે કટકા ભરીને લીધા તે જ તપેલીના માપથી ગોળ લેવાનો છે। તો અહીંયા અડધી તપેલી ગોળ અત્યારે લેવાનો છે અને ગોળ મેં કોલ્હાપુરી લીધો છે। દેશી ગોળ પણ ચાલશે, પણ દેશી ગોળથી ગોળ કેરીનો કલર થોડો ડાર્ક બનશે। પણ અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જે ઢીલો ગોળ આવે ડબ્બાનો ગોળ તે નથી લેવાનો। ચોમાસામાં ડબ્બાનો ગોળ ઢીલો થઈ જાય છે તો તેના લીધે ગોળ કેરીમાં પાણી થઈ જશે, એટલે એ ગોળ નથી લેવાનો। હવે અહીંયા અડધી તપેલી ગોળ લઈ લીધો છે, તો તેને કેરીના કટકા સાથે મિક્સ કરી દઈએ। અહીંયા ગોળની બદલે તમે ખાંડ પણ લઈ શકો, અડધી તપેલી ગોળ અથવા અડધી તપેલી ખાંડ કાંઈ પણ ચાલે, પણ એકલા ગોળમાં પણ ગોળ કેરીનું રિઝલ્ટ એકદમ સરસ મળે છે, એટલે મેં ખાલી ગોળ જ લીધો છે। અહીંયા ઘણા લોકો ગોળની જગ્યાએ ખાંડ નાખીને પણ કટકાને તડકામાં મૂકે છે, પણ જો ગોળથી ગોળ કેરી સરસ બનતી હોય તો ખાંડ ખાવાની કોઈ જરૂર નથી।
હવે ગોળ અને કટકાને મિક્સ કરીને એક દિવસ ઢાંકીને ઘરમાં જ રાખવાના છે. તો શનિવારે બપોરે ગોળ અને કટકા મિક્સ કર્યા છે, તો રવિવારે સવારે હવે આ કટકાને આપણે તડકામાં મૂકવાના છે. તો આજે છે રવિવારની સવાર અને ગોળ બધો એકદમ સરસ પીગળી ગયો છે, બધા જ ગોળનું પાણી થઈ ગયું છે. તો હવે આ કટકાને તડકામાં મૂકવાના છે. અત્યારે એકદમ સરસ પતલું પાણી છે, પણ આ ગોળની એકદમ સરસ ચીકાશ પડતી ચાસણી થઈ જશે 3 થી 4 દિવસ તડકામાં રાખશો એટલે. અને કેરીના કટકા પણ આખું વરસ સોફ્ટ રહેશે જો આ રીતે ગોળના પાણીમાં 3 થી 4 દિવસ તમે તડકામાં રાખશો તો. આ ગોળ કેરીની પ્રોસેસ થોડી લાંબી છે, પણ રિઝલ્ટ પણ એકદમ સરસ મળે છે. હવે કટકાને આ રીતે ઉપર કપડું બાંધીને, દોરીથી બાંધીને અગાસીમાં કે તમારી બાલ્કનીમાં જ્યાં પણ એકદમ આકરો તડકો આવતો હોય ત્યાં સવારે મૂકી દેવાનું તપેલું, અને સાંજે પાછું ઘરમાં લઈ લેવાનું છે. દોરી બાંધ્યા પછી જે કપડું વધારાનું છે તેને પણ ગાંઠ મારીને આ રીતે દોરીની અંદર ભરાવી દેવાનું, જેથી નીચે કોઈ પણ જીવાત કે જીવજંતુ ચડીને કપડાની ઉપર ચડીને તપેલામાં ન જાય. બીજા દિવસે સવારે જ્યારે પણ કટકાને તમે તડકામાં મૂકવા જાઓ ત્યારે એક વખત આ રીતે ચમચો ફેરવી દેવાનો અને ફરી પાછું કપડું બાંધીને તડકામાં મૂકી દેવાનું. સાંજે પાછું અંદર લઈને ઢાંકીને રાખી દેવાનું. સવારે પાછું ચમચો ફેરવીને મૂકી દેવાનું. આ રીતે 3 દિવસ અથવા 4 દિવસ તડકામાં રાખવાના છે કટકાને. જો વાદળિયું વાતાવરણ હશે, પવન હશે, તો આ કટકાને 4 દિવસ પણ લાગે, અને એકદમ આકરા તડકા હોય તો 3 દિવસમાં પણ એકદમ સરસ ચાસણી તૈયાર થઈ જાય છે. હવે કેરીના કટકાને જેટલા દિવસ પણ તડકામાં રાખો, 3 દિવસ રાખવા પડે તો બીજા દિવસે સંભાર વઘારીને તૈયાર કરી લેવાનો. 4 દિવસ લાગે કે રાખવા પડશે તો ત્રીજા દિવસે સંભાર વઘારીને તૈયાર કરી લેવાનો છે. તો આજે ત્રીજો દિવસ છે ગોળ કેરીનો સંભાર વઘારી લઈએ. હવે મેં અહીંયા ધાણાના કુરિયા લીધા છે 150 ગ્રામ. 1 કિલો કેરીના કટકાની સામે 150 ગ્રામ ધાણાના કુરિયા લેવાના, અને જો રસો થોડો પતલો કરવો હોય તો 125 ગ્રામ પણ ચાલે. કુરિયા થોડા મોટા લાગતા હતા એટલે મેં પલ્સ મોડ પર પીસી લીધા છે. પલ્સ મોડ પર જ પીસજો, નહીંતર સાવ ભૂકો થઈ જશે. હવે સંભાર વઘારવા માટે તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. તો મેં અહીંયા કપના માપથી 1.5 કપ તેલ અને વજનથી 300 ગ્રામ તેલ લીધું છે. હવે સંભાર વઘારી લઈએ. તો એક વાસણમાં પહેલાં આ રીતે ધાણાના કુરિયા પાથરી દેવાના છે વચ્ચે ખાડો કરીને. પછી લઈશું મેથીના કુરિયા. તો 150 ગ્રામ ધાણાના કુરિયાની સામે મેં 2 ટેબલ સ્પૂન મેથીના કુરિયા લીધા છે. મેથીના કુરિયા બહુ વધારે ન હોય ગોળ કેરીમાં, નહીંતર ગોળ કેરી કડવી લાગશે. પછી 5 ગ્રામ મરી, 5 ગ્રામ લવિંગ અને 5 ગ્રામ તજ લીધા છે. આ મસાલાનું માપ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો, જે રીતે તીખાશ જોઈતી હોય તે રીતે. અને પછી એકદમ સ્ટ્રોંગ હોય તેવી 1.5 ટેબલ સ્પૂન હિંગ લીધી છે. અથાણા માટે સ્ટ્રોંગ હિંગનો જ ઉપયોગ કરવાનો, જેથી ફ્લેવર એકદમ સરસ બેસશે. આ સંભારમાં હજી 2 વસ્તુ એડ કરવાની બાકી છે, રાઈના કુરિયા અને વરિયાળી. આ બંને વસ્તુ અત્યારે સાથે એડ નથી કરવાની. શું કામ તે આગળ જોઈએ. હવે 1.5 કપ તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. આ રીતે કુરિયા નાખીને ચેક કરી લેવાના. એકદમ સરસ તેલ ધુમાડા નીકળે તેટલું ગરમ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને ગરમ તેલને ફટાફટ સંભાર પર રેડી દેવાનું છે. તો હિંગનો ભાગ જે વચ્ચે છે તેના પર તેલ રેડતા બધો જ સંભાર ડૂબી જાય તે રીતે તેલ રેડીને ફટાફટ ઢાંકીને 10 મિનિટ માટે ઢાંકીને જ રહેવા દેવાનું છે, વચ્ચે ખોલવાનું નથી, જેથી બધા જ મસાલાની ફ્લેવર એકદમ સરસ બેસી જાય સંભારમાં. 10 મિનિટ પછી સંભાર હજુ હલકો ગરમ છે, તો આ સ્ટેજ પર હવે રાઈના કુરિયા અને વરિયાળી એડ કરી દઈએ. જો તમે શરૂઆતમાં જ રાઈના કુરિયા અને વરિયાળી સાથે એડ કરી દેશો તો ગરમ તેલના લીધે રાઈના કુરિયા કડવા થઈ જશે અને વરિયાળીની સુગંધ પણ બળી જશે. એટલે હું આ રીતે બંને વસ્તુ સાથે એડ નથી કરતી. 10 મિનિટ પછી હલકો સંભાર ઠંડો થાય પછી આ બંને વસ્તુ એડ કરી દેવાની. અને હવે આ સંભારને સાવ ઠંડો થવા દેવાનો છે. તો મૂકી દઈએ ઢાંકીને, ઠંડો થવા દઈએ સંભારને. હવે સંભાર એકદમ સરસ ઠંડો થઈ ગયો છે, તો એડ કરી દઈએ મરચું. મેં અહીંયા વજનમાં 50 ગ્રામ અને કપના માપથી અડધો કપ લીધું છે. એકલું કાશ્મીરી મરચું જ લીધું છે મેં અહીંયા. જો તમારે તીખું અને કાશ્મીરી બંને મિક્સ કરીને લેવા હોય તો તે રીતે પણ લઈ શકાય. મરચાંની તીખાશ તમારે તમારી રીતે બેલેન્સ કરી લેવાની. હવે મરચું એકદમ બરાબર મિક્સ કરીને સંભારને ઢાંકીને 1 દિવસ માટે રહેવા દેવાનો છે. બીજા દિવસે સંભાર, ગોળ અને કેરીના કટકા બધું મિક્સ કરીશું. તો આજે ચોથો દિવસ છે કટકાને તડકામાં તપાવ્યા તેનો. કટકાને મેં સાંજે 6 વાગે ઘરમાં લઈ લીધા છે અને એકદમ ઠંડા થવા દીધા. અત્યારે રાતના 11 વાગ્યા છે. હવે બધી વસ્તુ હું મિક્સ કરી રહી છું. સંભાર પણ મેં આગલા દિવસે વઘારી લીધો હતો.
તો હવે બધી વસ્તુ મિક્સ કરી લઈએ, સંભાર, ગોળ અને કટકા. તો ગોળ કેટલો લેવો તે જોઈ લઈએ. તો જે તપેલી ભરીને આપણે કટકાનું માપ કરેલું હતું તે જ તપેલી ભરીને હવે પાછો પોણી તપેલી ગોળ લેવાનો છે. પહેલાં આપણે અડધી તપેલી ગોળ કટકાને તડકામાં મૂકવા હતા ત્યારે નાખ્યો અને હવે અત્યારે બીજી પોણી તપેલી ગોળ લેવાનો છે. એટલે ટોટલ 1.25 તપેલી ગોળ થશે 1 કિલો કેરીના કટકાની સામે. હવે એડ કરી દઈએ ગોળવાળા કટકા. મેં સાંજે જ ઘરમાં લઈ લીધા છે, એકદમ ઠંડા થઈ જાય પછી જ એડ કરવાના છે. હવે અત્યારે અહીંયા કટકામાં આ ગોળનું પાણી છે તો ઘણા લોકોને એમ લાગશે કે આટલું બધું પાણી છે તો ગોળ કેરી ઢીલી તો નહીં થઈ જાય ને, પણ બિલકુલ નહીં થાય. બીક રાખ્યા વગર કટકા અને પાણી બધું જ મિક્સ કરી દેજો, એકદમ સરસ ગોળ કેરી બનશે. હવે બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈએ. જો ગોળ થોડો બારીક સમારેલો હશે તો ગોળ કેરી 2 દિવસમાં એકદમ સરસ તૈયાર થઈ જશે અને મોટા ટુકડા હશે તો 3 થી 4 દિવસ લાગશે. અહીંયા ગોળ કેરીમાં જો તમારે ખારેક એડ કરવી હોય તો તે પણ કરી શકાય. ખારેકને ખાટું પાણી જે કેરીનું નીકળ્યું હોય તેમાં પલાળી 7 થી 8 કલાક પલાળી દેવાની અને પછી 2 કલાક માટે કોરી કરીને જ્યારે આ બધી જ વસ્તુ મિક્સ કરો ત્યારે સાથે ખારેકને પણ મિક્સ કરી દેવાની. હવે બધું મિક્સ કરીને ઢાંકીને મૂકી દઈએ અને દિવસમાં 2 થી 3 વખત ચમચો ફેરવતા રહેવાનો જેથી ગોળ ઓગળતો જાય અને મિક્સ થતો જાય. 2 થી 3 દિવસ ગોળ કેરીને આ રીતે બહાર જ રાખવાની છે. તો પાણી ભરેલી થાળીમાં રાખજો જેથી કીડી ન ચડી જાય. મૂકી દઈએ ઢાંકીને સાઈડ પર. ગોળ અહીંયા મેં એકદમ સરસ બારીક સમારીને લીધો હતો એટલે 2 જ દિવસમાં ગોળ કેરી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. ગોળ હજુ થોડો ઓગળવાનો બાકી છે તો રસો છે તેના કરતાં થોડો પતલો થશે હજી. અને જો હજી પણ આનાથી પણ તમારે આ લચકા પડતી ગોળ કેરી કહેવાય, પણ જો વધારે પતલા રસાવાળી ગોળ કેરી જોઈતી હોય તો કુરિયાનું માપ, ખાલી ધાણાના કુરિયાનું માપ થોડું ઓછું કરી નાખવાનું એટલે એકદમ પતલા રસાવાળી ગોળ કેરી તૈયાર થશે. તો હજુ અથાણાની સિઝન બાકી છે અને જો ગોળ કેરી બનાવવાની બાકી હોય તો એક વખત આ રેસીપીથી ટ્રાય કરો. બહુ જ ટેસ્ટી ગોળ કેરી બને છે. એક વખત આ રીતે ટ્રાય કરશો પછી તમને બીજી કોઈ રેસીપી ગમશે નહીં. અને જો ગોળ કેરીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.